રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપાટા. કેમ છો દોસ્તો? અને આજે અમારા સાથે છે ત્રણ એકદમ મસ્ત બિંદાસ કલાકાર જેને જોઈને આજનો એપિસોડ તમને બહુ જ મજા આવવાની છે. પ્લીઝ વેલકમ કિંજલ પંડ્યા, કવિન દવે એન્ડ જયેશ મોરે. કેમ છો સર? કેમ છો મેમ? મજામાં. આજે આપણે કરવાના છે ગામ ગપાટા. ગામ ગપાટા આખી ગામોની વાતો કરશું આપણે. 100%. ચલો તો હવે બતાડો તમે કે આ આખો જે પ્રોજેક્ટ છે તમારો વાલમ જાઓ ને, એમ તો બધા કે વાલમ આવો ને, પ્રતિક ગાંધીએ કીધું તું વાલમ આવો ને, બધાએ કીધું તું, તો તમે કેમ કહો છો વાલમ જાઓ ને? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, પણ એ તમે ફિલ્મ જોશો ને એટલે ખબર પડશે. નોર્મલી બધા એવું જ હોય છે કે વાલમ આવો ને, પણ આની અંદર એટલા બધા ભગા છે ને વાર્તામાં, તમે જોશો એટલે ખ્યાલ આવશે કે વાલમ જાઓ ને. તો તમારો ટાઈમ પછી એવું જ હોય કે વાલમ જાઓ ને, આવો ને, જાઓ ને. પ્રતિકે પહેલા વાલમ આવો ને કીધું, ધીસ ઇઝ પાર્ટ 2. હવે કે છે વાલમ જાઓ. તો આ વાલમ આવો ને તમારા પાસે આવ્યું કેવી રીતે? પ્રોજેક્ટ કેવી રીતે આવ્યો તમારો? સો મને તો ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ હાર્દિક, સો એમે પ્રતિક સાથે કામ કરેલું ને when પ્રતિક heard the script તો એને કીધું કે આ કેરેક્ટર માટે, સો હાર્દિક then called me and we spoke અને એ રીતે મળ્યું મને. તમારું? એકચ્યુઅલી એ લોકો રત્ના માટે ઓડિશન્સ ચાલતા હતા. ઓજસે મને રેકમેન્ડ કરેલી. દેન મેં ઓડિશન આપ્યું. અને સર? એકચ્યુઅલી આ ફિલ્મ લખી છે મારા એક ફ્રેન્ડ રાહુલ પટેલે, અચ્છા. અને જે ડિરેક્ટર પ્રોડ્યુસર છે હાર્દિક ગજ્જર, એમણે મને, હું અમદાવાદ ક્યાંક શૂટ કરતો હતો ત્યારે એમને આવીને મને એક નાનકડું નરેશન આપેલું અચ્છા કે આવી ફિલ્મ છે, અને એ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કારણ કે અલગ ટાઈપની કોમેડી ફિલ્મ હતી, ટિપિકલ નહોતી, એટલે મેં કીધું આ કરવા જેવું છે. તો પછી મેં ટિપિકલ કોમેડી એટલે એ અલગ ટાઈપની કોમેડી હોય. ટિપિકલ એટલે હા, એટલે અમુક ફિલ્મો એવી હોય છે કવિન, જોઈને ખબર પડે કે આ કોમેડી, જેમાં બધા કોમેડી કરવાનો પ્રયત્ન કરતા હોય. અચ્છા. આમાં એફર્ટલેસ. આમાં સિચ્યુએશન એટલી બધી એવી ફની છે, બધા દરેક કેરેક્ટર્સ એ રીતે ગોઠવાયેલા છે કે તમને એ સિચ્યુએશન જોઈને જ એમાંથી હ્યુમર નહીં, એમાં કોઈ એક્સ્ટ્રા જોક કરવાની કે કંઈ ક્રિએટ કરવાની જરૂર નથી પડતી. તો ઇઝ ઇટ સેફ ટુ સે કે એકદમ એફર્ટલેસ કોમેડી મૂવી? એફર્ટલેસ નથી, બટ ઇટ્સ અ સિચ્યુએશનલ કોમેડી. સો ધ કેરેક્ટર્સ ઇન ધ ફિલ્મ, એ લોકો કોમેડી કરી નથી રહ્યા, એ લોકો સાથે જે થઈ રહ્યું છે એની ઉપર પબ્લિક હસશે. અચ્છા. સો ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ અ થિંગ. તો એ હવે આપણે ફેમિલી કોમેડીની વાત કરી રહ્યા હતા, તો હવે આ એકદમ આ ફેમિલી કોમેડીથી ફેમિલીઝને શું એક્સપેક્ટ કરવું જોઈએ? ફેમિલીઝે એ જ એક્સપેક્ટ કરવું છે જે ટ્રેલર જોઈને એમને જે મજા આવી છે કે એમને પણ કેવું વાલમ જાઓ? ના જાઓ ને, એ તો ફિલ્મ જોશે એટલે ખબર પડશે. બટ જે ટ્રેલર જોઈને એ લોકોને મજા આવી છે, આઈ થિંક ફિલ્મમાં into 5 તો થશે જ એ મજા. તો જયારે આખી ફિલ્મ જોશે ફૂલ ધમાલ એન્ટરટેનિંગ ફેમિલી એક સાથે જોઈ શકે એવી, અને સાથે એક સારો એવો રિલેશનશિપ નો એક મેસેજ પણ છે ફિલ્મ જોશે. ચલો ફિલ્મના બારામાં હજુ થોડી વાત કરીએ. મને તમારા હરેકનું કેરેક્ટર જાણવું છે, તો પ્લીઝ તમે થોડું તમારા કેરેક્ટરના બારામાં એલાબોરેટ કરો. પહેલી વખત મેં એક ડીએસપી ની ભૂમિકા ભજવી છે, જેનું નામ છે ડીએસપી નાયક, જે તમે ટ્રેલરમાં જોયું હશે. રીના એટલે કે દીક્ષાનું જે કેરેક્ટર છે એનો લોકલ ગાર્ડિયન છું, અને હમણાં તો આટલું જ છે. પછી એની સાથે શું થાય છે આની અંદર એક જુદા પ્રકારનો ટ્રેક છે આ માણસ. એટલે ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ કે એવું નથી, આ એટલે ડ્યુટી સિવાયનો એક પોલીસ વાળો જે હોય એની લાઈફમાં શું છે આખું એના પર છે, એની લાઈફનું અમુક હ્યુમર, એની લાઈફનો ટ્રેક ને એવું છે. એટલે ભલે પોલીસ આમ હોય કે ડીસીપી નાયક, પણ હા, એના સિવાયનું જે કરવું એ આમાં જુદું છે. એટલે પહેલી વખત મેં આ પ્રકારનો રોલ કર્યો છે. કિંજલ, તમારું કેરેક્ટર? મારું કેરેક્ટર એકચ્યુઅલી વી આર ફ્રેન્ડ્સ, એટલે અમે ફિલ્મમાં ફ્રેન્ડ છીએ, અને અમે
હવે હું શું કહું મારા કેરેક્ટર વિશે હું કહીશ તો નહીં એટલે અમારા બેવનું એવું છે કે વી આર થિયેટર એક્ટર્સ ઇન ધ ફિલ્મ યા અને અમે ફિલ્મ થિયેટર કલાકાર છે અને એવી એક સિચ્યુએશન આવે છે જ્યારે પ્રતીકને અમારી જરૂર પડે છે કે કઈ એ પ્રતીકનું જે કેરેક્ટર છે યા એક્ઝેક્ટલી અને એન્ડ દેન વી કમ ઇન્ટુ પિક્ચર એટલે પ્રતીક મને મળવા આવે છે અને આઈ એમ ઓલ્સો અને મારું કેરેક્ટર એવું છે કે આપણે કહીએ ને કે પેદાઈશી કાકા હોય બધા કે બિચારો જન્મ્યો પણ બે કાકો જ છે એમ એવા તો એ રીતનું મારું કેરેક્ટર છે વાળ બધા ઉતરી ગયા છે યંગ એજમાં તો બધા કાકા કાકા જ કરીને વાતો કરે અને એની હી ટેક્સ પ્રાઇડ કે હું બાપાના રોલ બહુ સારા કરી શકું તો એ રીતનું કેરેક્ટર છે અને યા સો વી પ્લે થિયેટર એક્ટર્સ ઇન ધ ફિલ્મ તો એ આખું સિચ્યુએશન જ્યારે મેં ટ્રેલરમાં જોઈ ત્યારે મને થોડું બધું સમજાયું અને જે મને એકદમ ઇન્ટ્રીગ થયું કે ચલો આ મૂવી તો જોવા જેવી જ છે કે તમે તો પોલીસ ઇન્સ્પેક્ટર છો, તમે સ્ટેપ ઇન થાવ છો એઝ પ્રતીક્સ મધર Yeah. અને તમે થાવ છો એઝ પ્રતીક્સ ફાધર. તો ક્યારે તમારું એવું સિચ્યુએશન થયું છે કોલેજમાં કે કાંઈ એવું પ્રોબ્લેમ થયું હોય અને તમે કોઈ ફ્રેન્ડને પપ્પા મમ્મી બનાવી દીધું હોય કાં તો કોઈના પપ્પા મમ્મી બોરો કર્યા હોય કે એવું કઈ? કેમ કે મારી સાથે તો એકવાર એવું થયું છે ને મેં કર્યું હતું. બોરો નથી કર્યા પણ ફોન પર ફોન પર વાત કરી છે એવી એટલે એક ફ્રેન્ડના પપ્પા બનીને બીજા ફ્રેન્ડના પપ્પા સાથે વાત કરીને એ રીતે કર્યું છે. થોડું કયો મને એ વારામાં. તો પિકનિક પર જવાનું હોય એ રીતે હોય તો જ્યારે એના ઘરે ના પાડે કે ના તારે નથી જવાનું ને તો પછી કે પપ્પા એ બી આવવાનું છે તો અચ્છા એના પપ્પા સાથે વાત કરાવો છે. સો દેન યુ બીકમ ધી અધર ફ્રેન્ડ્સ ફાધર એન્ડ યુ ટોક ટુ ધી અધર ફ્રેન્ડ્સ ફાધર કે હા મારો દીકરો જવાનો છે અને વાંધો નહીં તમે મોકલી શકો છો એ રીતે. સર આના મારે ડીસીપી શું સજા આપી શકે છે? કઈ નહીં જવા હજી સુધી પકડાયા નથી. મે બી આ ઇન્ટરવ્યુ પછી પકડાયા તમે. કદાચ થઈ શકે. તો ગુનો સાબિત થાય તો સજા મળે. હા અચ્છા, તો કિંજલ મને એક વસ્તુ સાંભળવામાં આવી છે કે તમારી સાથે બે લવલી મેન તમારી સાથે પ્રેમમાં પડ્યા છે. ઇઝ ઇટ ટ્રુ? એ તો જે પ્રેમમાં પડ્યા છે એને પૂછો. હા એટલે એક ફિલ્મમાં એક એવી સિચ્યુએશન્સ છે અમુક જેમાં બે જણા પ્રેમમાં પડે છે અને પછી એ કોના પ્રેમમાં પડે છે એ જોવાનું. હા એ જોવાનું. બે જણા ટ્રાય તો મારે છે પણ પછી કિંજલ કોના પ્રેમમાં પડે છે એ જોવાનું. સ્પોઇલર્સ નહીં દેતા પ્લીઝ. ના, ના, ઓડિયન્સની સાથે જોવું છે. તમે સવાલ જ એવો પૂછ્યો હા એ તો સ્પોઇલર હું તો જવાબ ક્વેશ્ચન આપવાનો જ હતો. નહોતો આનું પણ હવે ઠીક છે. થેન્ક યુ. તો આખા હવે જ્યારે અમારા શો પર છે ને મલ્હાર ઠક્કર આવ્યા હતા તો એમને મને કીધું કે ગુજરાતી મૂવીઝ નું જે આખા સેટ હોય એ લોકો જેની કાસ્ટ હોય એક સાથે આવે તો એક બહુ મોટી ફેમિલી જેવું થઈ જાય. તમારું આખું શૂટિંગ એક્સપિરિયન્સ અલગ હોય. તો આનું શૂટિંગ એક્સપિરિયન્સ કેવું હતું તમારું? અગ્રી એટલે it was every day was like a picnic for us. મેં ઘણા બધા હતા જેમની સાથે મેં કામ નહોતું કર્યું. થોડા જણા એવા હતા જેમની સાથે મેં પહેલા બી કામ કર્યું છે. તો ટીકુભાઈ સાથે ઇટ વોઝ લાઈક અ રિયુનિયન કારણ કે મેં નાનપણમાં એમની સાથે કામ કરેલું ને એ રીતે. એન્ડ આમ જયેશ મોરે એમની સાથે ખાલી વાતો સાંભળેલી એટલે એમની એટલી બધી વાતો સાંભળી છે ઓજસની થ્રુ ને બધા થ્રુ કે મને એવું લાગતું હતું કે આઈ નો ધીસ પર્સન. અને જ્યારે શૂટ ઉપર પહેલી વાર મળ્યા તો મોરેની જેમ વાત કરવાનું ચાલુ થયું ત્યારે એમ લાગ્યું કિંજલ સાથે મેં પહેલા કામ કર્યું હતું. સો ઇટ વોઝ લાઈક અ મિક્સ કાઇન્ડ ઓફ અ ફિલિંગ. ફર્સ્ટ 2 days એવું થાય but then it was a full family affair kind ફૂલ of. એટલે સાથે અમે લોકો લંચ બધાના અલગ અલગ ડબ્બા ખુલે સાથે બેસી એટલે અમે આમની સાથે પણ પહેલા કામ કર્યું છે આમની સાથે પણ કર્યું છે. ઘણા જેમણે અમને કીધું કે સંજય સર છે ટીકુ સર છે મારી માટે મતલબ ઓપોર્ચ્યુનિટી હતી એમની સાથે કામ કરવાની. અને મેઇનલી બીજું શું હતું કે અમે જ્યારે શૂટ કર્યું ને જસ્ટ કોવિડ આઈ થિંક આપણે 2020 ફર્સ્ટ જે વેવ હતો ને જસ્ટ તો એકચ્યુઅલી એમાંથી નીકળીને મતલબ સો પ્રોટેક્શન સાથે અને બટ યા ઇટ વોઝ ફન કે એ જે પ્રેશર હતું ત્યારે જે કોવિડનું એમાંથી નીકળીને જે અમે બધા મળ્યા એક અલગ ફેમિલી. એટલે હું તો
અમદાવાદ મતલબ મારું ફેમિલી અમદાવાદ છે, હું અહીંયા મુંબઈમાં એકલી અચ્છા. હતી, દેન આ ફિલ્મ કરી. સો એક અલગ ફિલિંગ આવે ને કે ચલો યાર બધા મળશે આટલા Sure. ટાઈમ પછી હા, લોકો હા, સાથે હા. કામ કરવા. સો યાદ આવે. And I would just like to add something with this. As she rightly said કે કોવિડ પછી હતું તો થોડું એ ડર ને એ બધું હતું, but the kind the production, I mean Hardik Gajjar Films and Backbenchers, they held us together, they pampered us. યા ટ્રુ. એટલે all the actors and everything. તો એ જે આખો માહોલ સેટ પર બનાવેલો, that was like you forget everything and then you are there 100% while shooting. કરેક્ટ. So that was a very good thing. Yeah. સો વોટ્સ ધ ફેવરેટ મોમેન્ટ આખા ફિલ્મમાં તમારો સૌથી ફેવરેટ મોમેન્ટ કયો છે તમારો ફિલ્મમાં? નોટ નેસેસરી કે તમને ડિસ્ક્રાઇબ કરવાનો છે એ સીન, મે બી તમે કહી શકો કે મને આ ટાઈમ પર આના સાથે શૂટિંગ કરવામાં બહુ જ મજા આવી, કેવું? શૂટિંગ કરવાની તો બધા સાથે મતલબ સીન મતલબ પૂરી મૂવીમાં મજા આવી, પણ ફોર મી જે સોંગ છે કેમ કે જે મતલબ પૂરો લુક ને સોંગ મતલબ મે બી હા એટલે માઇકલ મોરે ને કિંજલ મુનરોએ જે કહ્યું છે that is fantastic. એટલે Actually. જ્યારે એ લોકો શૂટ કરતા હતા ત્યારે જ મજા આવી ગઈ ત્યાં. યા સો મે બી ફોર અસ એટલે મારા માટે તો મજા કરતા થ્રિલ ને એવું બધું કઈ અલગ જ ટાઈપનું હતું, કારણ કે મેં આવું ડાન્સ ને બધું બહુ એટેમ્પ નથી કર્યું ક્યારે, પહેલી વખત જ કર્યું હશે. આ રિયલમાં પહેલી વખત કહેલું છે. હા આવું બાકી આપણે આમ તો લગનમાં ને એવું બધું તો નાચતા હોઈએ છીએ, એવું નહીં. કોરિયોગ્રાફ ને આના પછી પણ આને આના માઇકલ- પછી કારણ કે કિંજલ તો છે ડાન્સર જ છે એટલે એને બહુ તકલીફ નહોતી પડતી. અને જે રીતે મુદસ્સરે કોરિયોગ્રાફી કર્યું હા, છે, મુદસ્સર સ્મોલ સરે, સ્મોલ હા. સ્ટેપ્સ ને એ બધું, like he is known for different kind of steps. Yeah, and all. actually, તો એ unique રીતે they had like we all had real fun. રાઈટ. તો શું આ ડાન્સ માટે હરેક એક્ટરને જેવી રીતે કમ્ફર્ટ ઝોન થી નીકળવું પડે? સર તમને પણ તમારા કમ્ફર્ટ ઝોન થી નીકળવું પડ્યું હતું એના માટે? કોર્સ એક તો કપડા આવા તમે કોઈ દિવસ એના પર આટલી મોટી વીગ હાથમાં એક હાથમાં મોજું ને છે હજી મારી પાસે, મેં રાખેલું છે. ટોપી ને એ બહુ અલગ જ છે. એમાં આખો માણસ જ મેં અરીસામાં જોયું તો મને થયું કે હવે કરવાનું શું આવી રીતે બહાર જઈને નીતિમાંથી નીકળ્યો ત્યારે, પણ પછી પહોંચી ગયા. ઓનેસ્ટલી તમે એમાં ઓળખાતા નથી, સાચી વાત કહું તો. હા મેં પોતે બી નહોતો ઓળખ્યો મારી જાત. ના બટ બહુ સારું કામ કર્યું છે. બટ હા ડાન્સ તો બેઉ જણાએ બહુ મસ્ત કર્યો બહુ છે, જ મસ્ત છે. અનએક્સપેક્ટેડ. થેન્ક યુ થેન્ક યુ. હા અનએક્સપેક્ટેડ મેં જોયા પછી મને કે હા બરાબર છે, બરાબર. કરી શકો. એટલું કરી લીધું. તમારે બહુ ક્રેડિટ આપવું જોઈએ પોતાને, એકદમ બહુ ફેન્ટાસ્ટિક હતું. ના ના એ તો બધાને આમાં શું નહીં પણ એટલે આ સોંગ પછી લોકો હવે એને નચાવવાનું બી ચાલુ કરી મને 3 ફોન આવી ગયા છે કે શો રાખવો છે ને એવું. એટલે હવે જે લગ્ન સીઝન આવે છે ને તો સાઈડમાં આ કામ એના માટે તમારી સાથે વાત કરવી છે, તો ઓફ કેમેરા તમે રેસ ડિસ્કસ કરશું. હા, હા કે સારું. પરફોર્મન્સ. હા એના માટે હું નંબર આપીશ. ના મેનેજર અચ્છા I'll talk to you. યસ યસ. એના પણ એક સોંગ શૂટ કરવાની બહુ મજા આવી અમને. અને આ બધા જ હતા એમાં તો હા. બહુ ધમાલ કરેલી એ દિવસે અમે લોકો. એકચ્યુઅલી તો હાલમાં મેં સાંભળ્યું કે મતલબ જે આ બધું ચાલી રહ્યું છે, ગુજરાતી સિનેમા આટલું આગળ આવી રહ્યું છે, એસ્પેશિયલી જ્યારે ઓસ્કર્સ માટે હમણાં છેલ્લો શો નોમિનેટ થયો, તો તમારો શું ટેક છે એના પર કે તમને લાગે છે હવે આવા સ્ટોરીઝથી જેવી રીતે એક ફેમિલી કોમેડી થઈ કે આ સિરીઝ જોનર થઈ ગયું, એનાથી ગુજરાતી સિનેમા થોડું ચેન્જ થવાનું છે કે બહુ ચેન્જ થવાનું છે એમાંથી? ચેન્જ તો ઓલરેડી થઈ ગયું છે આમ ઘણું ખરું. અને હવેના સમયમાં બધા અલગ અલગ સબ્જેક્ટના એક્સપેરિમેન્ટ ચાલુ થઈ ગયા છે. એટલે એવી સ્ક્રિપ્ટ આવે છે, અલગ અલગ સબ્જેક્ટ પર ફિલ્મો બને છે. અને એમાં એવું પણ થયું છે કે બધા પ્રોડ્યુસર્સ કે ફાઇનાન્સર્સ કે હવે એમાં સ્ટુડિયો જેમ કે આ જીઓ સ્ટુડિયો ની છે તો એ લોકો પણ ઇન્ટરેસ્ટ લે છે અલગ અલગ ટાઈપના સબ્જેક્ટ. બરાબર. એટલે એ હવે અહીંયાથી આગળ જ જવાનું છે, વ્યવસ્થિત રીતે જ આગળ વધશે. જેમ જેમ અલગ અલગ મેં હમણાં 2-3 હોરર સ્ટોરીઓ સાંભળી, એટલે હોરર કોમેડી હોરર એવી વાર્તાઓ સાંભળી, સસ્પેન્સ થ્રિલર ઘણી બધી ફિલ્મો લાસ્ટ એમાં એટલે સબ્જેક્ટ બને. જેમ કે છેલ્લો શો એ આખી અલગ પ્રકારની એકદમ અલગ. તો છે. જેમ જેમ આ આગળ વધશે, જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ તેમ હજી ઘણા બધા મોટા મોટા સબ્જેક્ટ બનશે. તો એક તમારો મેસેજ તમારા ફેન્સ અને ઓડિયન્સ માટે? ફેન્સ અને ઓડિયન્સ માટે મારો મેસેજ એ છે કે
એક સરસ મજાની ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ આવી રહી છે વાલમ જાઓને, જેમાં ઘણા બધા સારા સારા કેરેક્ટર્સ કલાકારો છે અને એ ફિલ્મ તમને હસાવીને ગાંડા તો કરી જ નાખશે, પણ એની સાથે એવા 2-3 મેસેજ પણ છે એમાં જે સોશિયલી તમને કનેક્ટ કરશે. દરેક કેરેક્ટર ક્યાંક ને ક્યાંકથી કનેક્ટ કરે. તો 4 નવેમ્બરે જરૂરથી જોવા જજો આ ફિલ્મ તમારી ફેમિલી સાથે, દરેકને લઈને આજુબાજુવાળા બધા જ સાથે. અને યંગસ્ટર્સ તો પોતાની સાથે રિલેટ પણ કરી શકશે, કેમ કે વાલમ જાઓ ને આવો ને જે પણ હા, મૂંઝવણ છે એનો પહેલા જોઈને ડિસાઈડ કરવું પડશે કે પિક્ચર વાલમ આવો ને છે કે જાઓ. જાઓ. યંગસ્ટર્સ કેન ડિસાઈડ ધેટ, સો Yeah. ફોર ધેટ યુ હેવ ટુ વોચ ધ ફિલ્મ વાલમ જાઓ. જાઓ ને. And cut. Yay! This was it from us. Thank you અમારી સાથે જોડવા માટે. હું તમને જોઈશ નેક્સ્ટ એપિસોડમાં. હું શ્વેતા ઇજાઝત લઉં છું તમારી. બાય. ગામ ગપાટા